નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. ભારતનો ખજાનો અચાનક જ છલકાવા લાગ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ આંકડા ખરેખર ચોંકાવનારા છે. રાષ્ટ્રીય મુદ્રા ભંડારમાં એક અત્યંત મોટો અને ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. તો ચાલો સમય બગાડ્યા વિના સીધા જ આ આંકડાઓ અને તેની પાછળની રસપ્રદ વાર્તામાં ડૂબકી લગાવીએ. આ આખી ઘટનાને સરળ રીતે ડીકોડ કરવા માટે આપણે મુખ્ય 4 બાબતો પર નજર કરીશું. પહેલું, આ મોટો ઉછાળો બરાબર કેટલો છે? બીજું, આ સંપત્તિ ક્યાંથી આવી તેનું વિભાજન. ત્રીજું, પશ્ચિમ એશિયાના સંકટની આના પર શું અસર થઈ. અને છેલ્લે પ્રધાનમંત્રીની એક ખાસ અપીલ વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. વિભાગ 1, આ ઐતિહાસિક અને મોટો ઉછાળો. ચાલો જોઈએ કે રિઝર્વ બેંકના ડેટા ખરેખર શું કહે છે. આ આંકડો સાંભળીને જ આશ્ચર્ય થાય એવો છે. 8 મહિના રોજ પૂરા થયેલા સપ્તાહના ડેટા મુજબ આપણા ફોરેક્સ રિઝર્વમાં $6 બિલિયન પણ વધુનો જંગી ઉછાળો આવ્યો છે. રૂપિયામાં ગણીએ તો 60,000 કરોડ રૂપિયાથી પણ વધુ. આ સાથે જ ભારતનો કુલ વિદેશી મુદ્રા ભંડાર હવે $696.988 બિલિયન એક વિશાળ સપાટી પર પહોંચી ગયો છે. આટલા ટૂંકા સમયમાં આટલો મોટો વધારો ખરેખર બહુ મોટી વાત છે. જુઓ, આ ઉછાળો માત્ર તેની રકમના કારણે ચર્ચામાં નથી, પરંતુ તેનો સમય પણ એટલો જ સૂચક છે. આ પહેલાં સતત 2 અઠવાડિયા સુધી ફોરેક્સ રિઝર્વમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો. એવામાં અચાનક આવેલો 60,000 કરોડનો આ ઉછાળો એકદમ મજબૂત રિકવરી દર્શાવે છે. જાણે કે અર્થતંત્રએ કોઈ મોટો બાઉન્સ બેક માર્યો હોય. આર્થિક સમીક્ષકો પણ આ આશ્ચર્યજનક આંકડાઓ જોઈને નોંધ લઈ રહ્યા છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. સંપત્તિનું વિભાજન. પ્રશ્ન એ થાય કે આ $6.295 બિલિયન જંગી વધારો અચાનક ક્યાંથી ટપકી પડ્યો? ચાલો આનું બ્રેકડાઉન કરીએ. આ વધારાની અંદર ડોક્યું કરીએ તો એક રસપ્રદ વાત જાણવા મળે છે. આ સમગ્ર ઉછાળાનો મુખ્ય હીરો છે આપણું સોનું. હા, આ વધારામાં સૌથી મોટો ફાળો સોનાના ભંડારનો છે. માત્ર સોનાના રિઝર્વમાં જ $5.637 બિલિયન વધારો નોંધાયો છે. આ ઉમેરા સાથે દેશના ગોલ્ડ રિઝર્વનું કુલ મૂલ્ય $120.853 બિલિયન સપાટીને પાર કરી ગયું છે. એટલે કે આખી રિકવરી સ્ટોરીમાં ગોલ્ડ સૌથી તેજસ્વી રીતે ચમકી રહ્યું છે. હવે જરા આ બે ઘટકોની સરખામણી કરીએ. એક તરફ સોનામાં $5.637 બિલિયન મોટો ઉછાળો છે અને બીજી તરફ ફોરેન કરન્સી એસેટ્સ એટલે કે એફસીએમાં માત્ર $562 મિલિયન જ વધારો થયો છે. આપણને ખબર જ છે કે એફસીએમાં યુએસ ડોલર સિવાયની યુરો, પાઉન્ડ અને યેન જેવી વૈશ્વિક કરન્સીઓ હોય છે. આ સરખામણી સ્પષ્ટ કરે છે કે આ તાજેતરની વૃદ્ધિમાં વિદેશી ચલણ કરતાં સોનાના મૂલ્યાંકને સૌથી મોટી ગેમ રમી છે. ગણતરી પૂરી કરવા માટે રિઝર્વના બાકીના 2 નાના હિસ્સાઓ પર પણ ફટાફટ નજર નાખી લઈએ. સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ અથવા એસડીઆર્સમાં $84 મિલિયન વધારો જોવા મળ્યો છે, જેથી તેનું કુલ મૂલ્ય $18.873 બિલિયન થયું. અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF પાસે રહેલી આપણી રિઝર્વ પોઝિશનમાં $12 મિલિયન સાધારણ વધારો થયો છે, જે હવે $4.875 બિલિયન પર છે. આ બધું ભેગું કરીએ ત્યારે પેલો $6.295 બિલિયન જાદુઈ આંકડો બને છે. હવે આવીએ વિભાગ 3 પર. પશ્ચિમ એશિયા સંકટ અને તેની આપણા પર થયેલી અસર. આખી પરિસ્થિતિને ટાઈમલાઈન દ્વારા સમજીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. 27 ફેબ્રુઆરીની આસપાસ જ્યારે પશ્ચિમ એશિયામાં સંકટ શરૂ નહોતું થયું, ત્યારે આપણું વિદેશી મુદ્રા ભંડાર $726.494 બિલિયન ટોચ પર હતો. પણ પછી ભૌગોલિક રાજકીય તણાવ વધ્યો અને વચ્ચેના સપ્તાહોમાં રિઝર્વ સતત ઘટીને $690.693 બિલિયન સુધી નીચે સરકી ગયું. છેવટે 8 મહિના રોજ આપણે $696.988 બિલિયન રિકવરી જોઈ. આ ગ્રાફ સાબિત કરે છે કે દુનિયાના કોઈપણ ખૂણે થતી ઉથલપાથલ આપણા ખજાના પર કેટલી સીધી અસર કરે છે. હવે સવાલ એ છે કે ફેબ્રુઆરીની ટોચ પછી આ ઘટાડો થયો જ કેમ? કારણ એકદમ સ્પષ્ટ છે. પશ્ચિમ એશિયાના તણાવને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રૂપિયા પર ભારે પ્રેશર આવ્યું હતું. રૂપિયાને ગગડતો બચાવવા સેન્ટ્રલ બેંક એટલે કે આપણી આરબીઆઈ એ મેદાનમાં ઉતરવું પડ્યું. રિઝર્વ બેંકે પોતાના જ ખજાનામાંથી ડોલર કાઢીને બજારમાં વેચવા પડ્યા, જેથી રૂપિયાને સપોર્ટ આપી શકાય. અને બસ આ જ કારણસર આપણા ભંડારમાં થોડા અઠવાડિયા માટે ઘટાડો જોવા મળ્યો હતો. વિભાગ 4. હવે આખી વાતનું એક ખૂબ જ રસપ્રદ ઘરેલું એંગલ જોઈએ. પ્રધાનમંત્રીની અપીલ
અને દેશના ખજાનાનું રક્ષણ. અહેવાલો દર્શાવે છે કે આ ઐતિહાસિક ડેટા રિલીઝ થવાના લગભગ એક સપ્તાહ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને 4 ખાસ અપીલ કરવામાં આવી હતી. આ અપીલ શું હતી? પહેલી, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવો. બીજી, ખાદ્યતેલનો વપરાશ ઓછો કરવો. ત્રીજી, હાલ પૂરતી સોના ચાંદીની ખરીદી ટાળવી. અને ચોથી, બિનજરૂરી વિદેશ યાત્રાઓ મુલતવી રાખવી. આ ચારેય એવા ક્ષેત્રો છે જ્યાં ભારતનું અઢળક વિદેશી હુંડિયામણ ખર્ચાઈ જાય છે. આ અપીલ પાછળનું મુખ્ય લક્ષ્ય શું હોઈ શકે? રિપોર્ટ મુજબ એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: દેશના ખજાનાને સુરક્ષિત રાખવો. વિચારો, જ્યારે આપણે વિદેશી વસ્તુઓનો વપરાશ ઘટાડીએ કે સોનાની આયાત ઓછી કરીએ, ત્યારે દેશને ચૂકવણી કરવા માટે ઓછા ડોલર વાપરવા પડે. એટલે કે આ બધી જ દેખીતી રીતે સરળ લાગતી વાતો પાછળનો વ્યૂહાત્મક હેતુ ડોલર અને સોનાના સ્વરૂપમાં રહેલા આપણા ભંડારને વધુ પડતો ખાલી થતો અટકાવવાનો હતો. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પરથી એ સમજાય છે કે વૈશ્વિક સંકટના સમયે અર્થતંત્રને સાચવવું એ કોઈ બાળકોની રમત નથી. આ બહુ જ જટિલ બાબત છે. પણ આ આખી ચર્ચાના અંતે એક બહુ મોટો સવાલ મનમાં ઉઠે છે: શું દેશમાં વપરાશ ઘટાડવાની આ વ્યૂહરચના ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભા થતા ડોલરના દબાણને ખરેખર રોકી શકશે? આ એક એવો પ્રશ્ન છે જે આપણી ભવિષ્યની આર્થિક નીતિઓનો રસ્તો નક્કી કરશે. આ વિચારવા જેવી વાત સાથે આજનું આપણું આ વિશ્લેષણ અહીં જ પૂરું કરીએ છીએ. આશા છે કે આ ચર્ચાથી આખી પરિસ્થિતિને સમજવામાં મદદ મળી હશે.